સબસ્ક્રાઇબ કરો એ હાઈ ન્યૂઝ ઇન્ડિયા ચેનલને, પછી યુટ્યુબ એપ પર બેલ આઇકોનનું બટન દબાવો અને નિહાળો એ હાઈ ન્યૂઝ ઇન્ડિયા ચેનલ. ગુજરાતમાં વર્ષ 2017ની વિધાનસભા ચૂંટણી ભાજપ માટે પડકારજનક રહી હતી. ચૂંટણી પહેલા હાર્દિક પટેલ, અલ્પેશ ઠાકોર અને જિગ્નેશ મેવાણીના નામો સતત ચર્ચામાં રહ્યા હતા. વિશેષ કરીને જ્ઞાતિવાદના સમીકરણો વધુ પડતા દેખાયા. તેમ છતાં ભાજપે બહુમતી મેળવીને સત્તા કબજે કરી હતી અને બાદના સમયમાં રાજકીય ગોઠવણોમાં સફળતા મેળવી હતી. આ 5 વર્ષમાં ભાજપે આ 3 યુવા નેતાઓમાંથી 2 અલ્પેશ ઠાકોર અને હાર્દિક પટેલને પોતાનામાં સમાવ્યા છે. અલ્પેશ ઠાકોર ભાજપમાં આવ્યા પછી થોડા સમય સુધી સાયલેન્ટ મોડમાં રહ્યા હતા, પરંતુ હવે તેઓ ફરીથી ઉત્તર ગુજરાતના રાજકારણમાં સક્રિય બન્યા છે. તેમના સક્રિય વલણનું તાજું ઉદાહરણ બનાસકાંઠાના અંતરિયાળ વિસ્તારમાં જોવા મળ્યું છે. બાબર ખાતે આવેલી ગાયત્રી ગર્લ્સ હાઈસ્કૂલમાં ક્ષત્રિય ઠાકોર સેના અને SC ST OBC એકતા મંચ દ્વારા વિદ્યાર્થીઓને શૈક્ષણિક કીટ વિતરણ કાર્યક્રમ યોજાયો હતો. કાર્યક્રમમાં વાવ ધારાસભ્ય તથા એકતા મંચના ઉપાધ્યક્ષ મુકેશ ભરવાડ પણ હાજર રહ્યા હતા. કાર્યક્રમ દરમિયાન અલ્પેશ ઠાકોરે સમાજના વિદ્યાર્થીઓને શિક્ષણમાં આગળ વધવાની પ્રેરણા આપી. તેમના આગમનને ઠાકોર સમાજના શક્તિ પ્રદર્શન તરીકે જોવામાં આવી રહ્યું છે. લોકોએ મોટી સંખ્યામાં હાજરી આપી, જેને કારણે રાજકીય વર્તુળોમાં ચર્ચા છે કે શું અલ્પેશ ઠાકોર ફરી ઉત્તર ગુજરાતના રાજકારણમાં સક્રિય થવા જઈ રહ્યા છે. આ કાર્યક્રમ સાથે રાજકીય રીતે અલ્પેશ ઠાકોરની બીજી ઇનિંગની શરૂઆત માનવામાં આવી રહી છે. આગામી દિવસોમાં તેઓ ગુજરાતની રાજકીય પરિસ્થિતિમાં કેવી ભૂમિકા ભજવે છે તે પર બધાની નજર રહેશે. વિદ્યાર્થીઓ માટે શિક્ષણ કીટો માટેનું દાન આપ્યું છે એવા મુકેશભાઈ ભરવાડ માટે એકવાર જોરદાર તાળીઓ. દોસ્તો, દાન આપવું એ નાના છોકરાના ખેલ નથી. કોઈ પણ માણસ હોય પોતાના ગજવામાંથી બીજાના કલ્યાણ માટે નાણાં કાઢવા, એ જેના મનમાં બીજા માટેની ભાવના પડી હોય, બીજા માટેની ચિંતા હોય, એ જ નાણાં કાઢી શકે. અને એ દાન 1 રૂપિયાનું છે કે 1 કરોડનું, એની સાથે એની ભાવના શું છે એ મહત્વની છે. એટલે આવા જે દાતાઓ છે એ તમામ દાતાઓને હું નમન કરું છું, વંદન કરું છું. કોઈ પણ વિચારને મૂકવો અને વિચારને મૂક્યા પછી એને સાર્થક કરવા માટે એ તમામ શ્રેષ્ઠીઓ, આગેવાનો અને દાતાઓની જરૂર પડતી હોય છે. ત્યારે જે વિચાર મૂક્યો ને એને દાતાઓ જ્યારે સાર્થક કરે, ત્યારે વિચાર મૂકનાર અને વિચાર મૂકનારની સાથે જેને દાન આપ્યું છે બંને મહાન. મને યાદ છે કે મુકેશભાઈને એમના મમ્મીએ એવું કહ્યું કે બેટા આટલું બધું દોડે છે, આટલા બધા કમાય છે, તો જે સમાજોમાંથી આવીએ છીએ એ ગરીબ વંચિત સમાજો, એ ચાહે બક્ષીબંધના સમાજો હોય, આદિવાસી સમાજ હોય, દલિત સમાજ હોય કે એવા જે કોઈ અંતરિયાળ વિસ્તારના જે સમાજો છે, જે ગામડાના લોકો છે, એવા લોકો માટે કંઈક કરવું જોઈએ. ત્યારે એમણે આખા ગુજરાતમાં 22,000થી વધારે આવી કીટોનું વિતરણ કર્યું છે. કેટલા બધા નાણાં થાય. અહીંયા હું સ્વરૂપજીને અભિનંદન આપીશ, કારણ કે હું બાબરમાં દિવાળીના દિવસે અહીં હતો, પણ ચૂંટણીમાં હતો. પણ હું જોઈ રહ્યો છું હરિકાકા બધા જ આગેવાનો અહીંયા રવારી સમાજના, દરબાર સમાજના, ક્ષત્રિય સમાજના, ઠાકોર સમાજના, માળી સમાજના, અહીંયા બધા જ સમાજો, પ્રજાપતિ સમાજ કે બધા જ સમાજના અહીં આગેવાનો, ચૌધરી સમાજના આગેવાનો મને મળ્યા, બધા જ સમાજના આગેવાનો અહીંયા છે. જો કોઈ વિસ્તારને આગળ લઈ જવો છે તો એના માટે તમામ શ્રેષ્ઠીઓ એક રહેવું પડે. અને આજે મને આનંદ એ છે કે આ તમામ શ્રેષ્ઠીઓ એ વાવ સુઈગામ બાબરનું નેતૃત્વ અહીંયા બેઠું છે અને એ આ કાર્યક્રમની અંદર ઉપસ્થિત રહે છે. ત્યારે હું પણ તમારો આભારી છું અને તમને વંદન કરું છું. સાથે કોઈ પણ સમાજે આગળ જવું હોય તો તમામ સમાજોને સાથે લઈને ચાલવું પડશે. હું જે વિધાનસભામાંથી નેતૃત્વ કરું છું ગાંધીનગરની, ત્યાં તો 18 આલમ તમામ સમાજો છે. અને ગુજરાતની જે મોટી વિધાનસભાઓ છે, જૂથ વિધાનસભાઓ છે, ખૂબ મોટી છે, એમાંની એક મારી છે.
અને એમાં તમામ સમાજ, તમામ પ્રાંતના લોકો રહે છે. ત્યારે તમામ સમાજને, તમામ લોકોને સાથે લઈ ચાલશો તો જ આપણા સમાજને પણ આગળ લઈ જઈ શકશું. એકલો સમાજ થાકી જશે, એકલો વ્યક્તિ થાકી જશે. અને એમાં સમાજને આગળ લઈ જવો હોય, કોઈ વ્યક્તિને આગળ લઈ જવો હોય તો શિક્ષણથી મોટી જડીબુટી કઈ છે જ નહીં. જેણે શિક્ષણ લીધું, જેણે શિક્ષણ અપનાવ્યું, એ તમામ સમાજો, તમામ વ્યક્તિ, તમામ પરિવારો આજે સમૃદ્ધ છે. હું તો મા બાપોને કહું છું કે તમારે તમારું ઘડપણ સુધારવું હોય, ઘડપણમાં સુખેથી જાત્રાએ જવું હોય, સુખેથી સુખ ભોગવવું હોય તો દીકરાને દીકરીને સારું ભણાવો. એ ભણેલો દીકરો ને દીકરી એ તમારું ઘડપણ સુધારશે. અને હવે જમાનો નથી કે દીકરા કે દીકરીમાં ભેદ રાખો. આજે તો દીકરા કરતા વધારે સવાઈ દીકરી થઈ ગઈ છે. ત્યારે દીકરીઓને પણ એટલું જ પ્રાધાન્ય આપો. અહીંયા જેટલા મા બાપ બેઠા છે એમને ફરીથી કહું છું, 2 મોજશોખ ઓછા કરજો, 2 કપડા ઓછા લાવજો, પણ દીકરાને દીકરીને ભણાવવા માટે જે રૂપિયા ખર્ચશો, હું માનું છું કે સાચી મૂડી આ છે. બનાસકાંઠા જિલ્લાના થરાદના ક્રિષ્ના હોસ્પિટલમાં શુક્રવારના રોજ એક જ દુઃખદ ઘટના બની હતી, જ્યારે લોડનોર ગામના 28 વર્ષીય સગર્ભા વર્ષાબેન મુકેશભાઈ ઠાકોરનું સારવાર દરમિયાન મૃત્યુ થયું હતું. મૃતકના પરિવારજનો દ્વારા ગંભીર આક્ષેપો કરવામાં આવ્યા હતા કે તબીબની બેદરકારીને કારણે વર્ષાબેનનું મોત થયું છે. આ ઘટનાથી પરિવારજનોને ગ્રામજનોમાં રોષની લાગણી ફેલાઈ હતી. ગંભીર હોબાળા વચ્ચે પરિવારજનોએ જણાવ્યું હતું કે જ્યાં સુધી તબીબ વિરુદ્ધ ફરિયાદ દાખલ નહીં થાય ત્યાં સુધી મૃતદેહનો કબજો નહીં લઈએ. ઘટનાની જાણ થતાં જ થરાદ પોલીસ સ્થળ પર પહોંચી પરિસ્થિતિ શાંતિપૂર્ણ રાખવાનો પ્રયાસ કર્યો હતો. પોલીસ દ્વારા સમગ્ર ઘટનાની પ્રાથમિક તપાસ બાદ અકસ્માતે મોતનો ગુનો નોંધી મહિલા મૃતદેહ પાટણના ધારપુર ફોરેન્સિક લેબોરેટરીમાં મોકલવામાં આવ્યો હતો, જ્યાં પોસ્ટમોર્ટમ કરવામાં આવ્યું હતું. કુટુંબીઓએ ફરી એકવાર અધિકારીઓ સામે તબીબી સામે યોગ્ય પગલાં લેવા અને ન્યાયની માંગ કરી છે. હોસ્પિટલના અધિકારીઓના આક્ષેપો નિરાધાર હોવાનું જણાવી ફરિયાદ માટે જરૂરી દસ્તાવેજી પ્રક્રિયા હાથ ધરવાની વાત કરી છે. ખરેખર એક ખૂબ જ દુઃખદ ઘટના છે. ગઈકાલે રાત્રે 10:30ની આજુબાજુમાં વર્ષાબેન ઠાકોર પેશન્ટ છે એ દાખલ થયું હતું અને તપાસ કરતાં દર્દીના બાળકના ધબકારા આવતા ન હતા. એટલે ટૂંકમાં કહેવાનું હતું કે બાળક પેટમાં મૃત જાહેર થયું, મૃત હતું. એટલે પછી આપણે દર્દીના સગાને બોલાવીને બાળક પેટમાં મૃત છે એ જાણ કરી અને એમને સમજાવ્યું કે ભાઈ ઓપરેશન કરીને બાળક લેવું પડી શકે એમ અત્યારે કરાય છે. દર્દીના સગાનું કહેવું એવું હતું કે સાહેબ મૃત બાળકમાં તમે જો નોર્મલ ડિલિવરી કરાવો તો વધારે સારું. અને એવું ઘણી બધી વખત બનતું હોય છે કે મૃત બાળકમાં પણ દવા મૂકીને ડિલિવરી કરાવો તો નોર્મલ ડિલિવરી થઈ શકે છે. એવું જરૂરી નથી કે ઓપરેશન કરીને જ બાળક લેવું પડે, બરાબર? તો એવા કેસમાં દવા મૂકીને આટલા વર્ષોના અનુભવથી મને એમ લાગ્યું કે ડિલિવરી થઈ શકે એવી છે. પણ અચાનક જ આજે બપોરે 3 વાગ્યાની આજુબાજુમાં દર્દી એકદમ જ બેભાન થઈ ગયું અને તપાસ કરતાં ખબર પડી કે એને એકદમ જ હૃદયરોગનો હુમલો આવ્યો છે અને તાત્કાલિક જ આપણે એને સારવાર આપી અને નીચે આઈસીયુમાં શિફ્ટ કર્યા. પણ કમનસીબે આપણે દર્દીને બચાવી શક્યા નથી. પરિવારનો આક્ષેપ એવો છે કે ભાઈ સાહેબ જો બાળક અંદર મૃત થયું હતું તેને કાયદેસર ઓપરેશન કરીને બહાર કાઢ્યું તેમને જાણ નથી કરી. શું છે? ના 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 એવું નહોતું. દર્દીના સગાને બધું જ સમજાવ્યું હતું અને ઓપરેશન દરેક મૃત બાળકમાં ઓપરેશન કરીને જ લેવું પડે છે એવું નથી હોતું. ઘણા બધા કેસની અંદર દવા મૂકીને ડિલિવરી કરાવી શકાય છે. થોડો સમય વધારે લાગતો હોય છે પણ નોર્મલ ડિલિવરી થઈ શકે. ઓકે, આપનું નામ? ડૉક્ટર મેહુલ નાયક. શહીદો માટે શ્રદ્ધાંજલિ અર્પણ કરવા અને પ્રકૃતિ સંરક્ષણનો સંદેશ આપવા તીર્થગામ ખાતે રવિવાર તારીખ 13/7/2025ના રોજ શહીદ વંદના ફાઉન્ડેશન તથા ગ્રામજનોના સહયોગથી પેડ શહીદો કે નામ અભિયાન હેઠળ વિશાળ શહીદ વનનું નિર્માણ કરવામાં આવ્યું હતું. આ લોકાર્પણ સમારોહમાં સાંસદ જ્ઞાનીબેન ઠાકોર, થરાદના પૂર્વ ધારાસભ્ય ગુલાબસિંહ રાજપૂત, અંબારામભાઈ એટા, વાવ તાલુકા ભાજપના પ્રમુખ પ્રકાશભાઈ વ્યાસ, વાવ માર્કેટિયારના ચેરમેન નાગજીભાઈ પટેલ, વાઇસ ચેરમેન ભૂરાભાઈ આસલ, વાલજીભાઈ ટડાવ, તીર્થગામના સરપંચ કાંતિભાઈ પરમાર તથા આજુબાજુના ગામોના સમાજસેવકો અને આગેવાનોએ વિશેષ ઉપસ્થિતિ નોંધાવી હતી. કાર્યક્રમમાં ઉપસ્થિત મહેમાનો તથા ગ્રામજનો દ્વારા શહીદોના નામે વૃક્ષારોપણ કરી તેમને નમન કરવામાં આવ્યું હતું અને જનતાને વધુમાં વધુ વૃક્ષારોપણ કરી પર્યાવરણ સંરક્ષણનો સંકલ્પ લેવાનો સંદેશ આપવામાં આવ્યો હતો. શહીદ વંદના ફાઉન્ડેશન દ્વારા શહીદ જવાનોના પરિવાર માટે સતત સહાય અને અનેક રાષ્ટ્રહિતના કાર્ય કરવામાં આવે છે. કાર્યક્રમ દરમિયાન ફાઉન્ડેશનના આગેવાનોએ જણાવ્યું હતું કે શહીદો માટે કૃતજ્ઞતા વ્યક્ત કરવાનો આ એક નાનકડો પ્રયાસ છે જેથી તેમના બલિદાનને સજીવન અમરતા મળી શકે.
આ પ્રસંગે મોટી સંખ્યામાં તીર્થ ગામના ગ્રામજનો, યુવાનોને વડીલોએ હાજરી આપી દેશભક્તિની ભાવના અનુભવી હતી. બનાસકાંઠા જિલ્લાના પાલનપુર શહેરમાં ભારે વરસાદ બાદ નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાવાની સમસ્યા સામે ફરી એકવાર ચાણક્યપુરી વિસ્તારમાં વિકટ પરિસ્થિતિ સર્જાઈ છે. લડબી નદીના વધેલા પાણી રાત્રે 2 વાગ્યાની આસપાસ ચાણક્યપુરી સોસાયટીમાં ઘૂસી ગયા, જેના કારણે સમગ્ર વિસ્તારમાં બેટમાં ફેરવાઈ ગયો છે. રાત્રે અચાનક ઘરોમાં પાણી પ્રવેશતા રહીશો ભયના ઓથાર હેઠળ રાત કાપવા મજબૂર બન્યા હતા. સ્થિતિ એટલી વિકટ બની હતી કે નાના બાળકો ઘરની બહાર નીકળી શકે તેવી પણ સ્થિતિ રહી નહોતી. અનેક પરિવારો રાતભર જાગતા રહ્યા અને સુરક્ષિત સ્થળ શોધવા પ્રયાસ કરતા રહ્યા. સ્થાનિકોનું કહેવું છે કે સવાર સુધી કોઈ પણ જવાબદાર તંત્રના અધિકારી સ્થળ પર પહોંચ્યા નથી. ચાણક્યપુરીના રહીશોએ ગુસ્સો વ્યક્ત કરતા જણાવ્યું કે પાણી નિકાલની કોઈ અસરકારક વ્યવસ્થા નથી. વર્ષો વીત્યા છતાં આજ સુધી પાલનપુર પાલિકા તરફથી ખાલી આશ્વાસન મળતા આવ્યા છે. અમને કોઈ સહાય મળતી નથી. સવાર થઈ ગઈ છતાં સ્થિતિ યથાવત રહી. લોકોએ ગંભીર અસ્થિરતા અનુભવી અને કોઈ પણ રાતભર ચા નાસ્તો પણ કરી શક્યા નથી. પાણીનું સ્તર થોડીક ઘટ્યું હોવા છતાં ઘરોમાં ભેજ, કાદવ અને ગંદકી છવાઈ ગઈ છે. ચાણક્યપુરી સોસાયટી નીચાણવાળો વિસ્તાર છે અને વારંવાર વરસાદમાં પાણી ભરાવાની સમસ્યા તીવ્ર બની રહી છે. સ્થાનિક રહીશોએ તાત્કાલિક અસરકારક પગલાં લેવાની અને પાયાનો નિકાલ વ્યવસ્થા સ્થાપિત કરવાની પાલનપુર પાલિકા પાસે માંગ કરી રહ્યા છે. અમારે દર સાલે સાહેબ રાશન હોય એ બગડી જાય છે, ચોખા ઘઉં બધું બગડી જાય છે. અમે કઈ પરિસ્થિતિમાં બેઠા છીએ એ અમને હજુ ખાવાનું, હજુ અમે ચા પાણી નથી કર્યું, ભૂખ્યા છીએ. કોના ઘરે જઈએ લેવા? કલેક્ટર ઓફિસમાં જશું. આજે અમે કલેક્ટર સાહેબ ને વાત કરશું. આ કોઈ નિકાલ તો કરો પાણીનો. દર વખતે અમારે આમ જ થાય છે, ઘઉં બગડી જાય, રાશન બગડી જાય છે. એટલી રિક્વેસ્ટ કરીએ છીએ કલેક્ટર સાહેબ ને. બહુ સાહેબ અમારે પાણીની બહુ તપિયા છે. અહીંયા અમને બહુ હેરાન થઈએ છીએ. અમારે પાણીની તરાસનો આટલા વર્ષથી અમે કહીએ છીએ પણ કોઈ નિકાલ કરતા નથી. અમે કહીએ છીએ કે અમે આવશું, અમે આ પાણીના નિકાલ કરશું પણ કોઈ કરતું નથી હજી સુધી. અમે અત્યારે અમારા બાળકો બીજું બહુ હેરાન થાય. અત્યારે અમે રોડ ઉપર બેઠા છીએ. કોઈ ખાવા પીવાની તરસ બીજું કશું નથી. પબ્લિક ડરના મારે કોઈ સાપ બીજું કે અમને કઈ કારણે અમને કોઈ ખાવા પીવા આપવા આવતું નથી એ વ્યક્તિ. એના કારણે અમે અત્યારે તમે તમારા કને મદદ માંગીએ છીએ કે અમને કશું કરો આ પાણીનો નિકાલ. બીજું અમારે સાહેબ બીજું કશું. મારું નામ લીલાબેન. બનાસકાંઠા જિલ્લામાં ફરી એકવાર મોસમના ધોધમાર વરસાદે સ્થિતિ વિકટ બનાવી છે. ગત મોડી રાત્રે પાલનપુર શહેર અને આસપાસના વિસ્તારોમાં થયેલા 4 ઇંચ જેટલા વરસાદને કારણે આબુ અમદાવાદ નેશનલ હાઈવે પર બિહારી બાગ નજીક ભારે પાણી ભરાઈ જતા વાહન ચાલકોના હાલ બેહાલ થયા છે. રાત્રે થતી સતત વરસાદી ધોધથી હાઈવે પર આશરે 4 ફૂટ જેટલું પાણી ભરાઈ ગયું હતું, જેના કારણે આબુ તરફ જતા ટ્રક અને નાના વાહનો થંભી ગયા અને એક તરફ રસ્તા વચ્ચે ટ્રક ખોટકાઈ ગયો હતો. પરિણામે પાલનપુર આબુ રોડ હાઈવેનો એક માર્ગ તાત્કાલિક બંધ કરી દેવાયો અને નાના વાહનોને વૈકલ્પિક રસ્તે ડાયવર્ટ કરવામાં આવ્યા હતા. ઘટનાના દ્રશ્યોમાં સ્થાનિક લોકોને વાહન ચાલકો પોતપોતાના વાહનો ધક્કા મારીને પાણીમાંથી બહાર કાઢતા નજરે પડ્યા હતા. પોલીસ અને ટ્રાફિક વિભાગની ટીમો ઘટના સ્થળે પહોંચી ટ્રાફિક વ્યવસ્થા હાથ ધરવાની જહેમત ઉઠાવી હતી. પોલીસ દ્વારા લોકોને અપીલ કરવામાં આવી કે નાના વાહનો પાણીમાં પ્રવેશ ન કરે. આબુ અમદાવાદ નેશનલ હાઈવે પાલનપુરથી રાજસ્થાનને જોડતો મહત્વનો માર્ગ છે, જ્યાં રોજ હજારો વાહનો પસાર થાય છે. પરંતુ પાણી નિકાલ માટે કોઈ વ્યવસ્થા ન હોવાને કારણે દર વર્ષે આવા જ અવરોધ સર્જાય છે. સ્થાનિકોનું કહેવું છે કે નેશનલ હાઈવે ઓથોરિટી અને માર્ગ મકાન વિભાગે વ્યવસ્થા કરી હોત તો આવા જોખમ ન સર્જાત. પાલનપુર તાલુકાના અન્ય વિસ્તારોમાં પણ ભારે વરસાદના કારણે નીચાણવાળી જગ્યાઓમાં પાણી ભરાઈ ગયા છે. વેડંચા ભાવિસણા વચ્ચેના કોઝવે ઉપર લડવી નદીનું પાણી ફરી વળતા માર્ગ બંધ કરી દેવામાં આવ્યો છે. 6 દિવસ અગાઉ વરસાદે ધોવાઈ ગયેલી રેત ફરી ધોવાઈ ગઈ, જેના કારણે પશુપાલકો અને સ્થાનિકો મુશ્કેલીમાં મુકાયા છે. બનાસકાંઠા જિલ્લાના દાંતીવાડા તાલુકામાં 6 ઇંચ વરસાદ પડતા જળસંચય માટે બનાસ ડેરીએ બનાવેલા અનેક તળાવો ઓવરફ્લો થયા છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીના આહવાનને અનુસરી બનાસ ડેરી દ્વારા વેલાવાસ મહાદેવિયા તળાવ, ધાનેરી ટેબાવાળું તળાવ, ફતેપુરા બોરિયા તળાવ, રાણી ટૂંક તળાવ સહિત 325 તળાવો બનાવવામાં આવ્યા હતા, જેમાંથી અનેક તળાવો છલકાઈ ગયા છે. હાલ ટ્રાફિક પોલીસ, સ્થાનિક તંત્ર અને નેશનલ હાઈવે ઓથોરિટીની ટીમો સાથે મળી સ્થિતિને નિયંત્રિત કરવાનો પ્રયાસ કરી રહી છે. લોકોમાં આશંકા છે કે વધુ વરસાદે હાલત વધુ બગડી શકે છે. તંત્રએ લોકોને બહાર નીકળવા પહેલા
માર્ગોની સ્થિતિ ચેક કરી આવવાનું સૂચના આપી છે।